नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। आज सयाजी बाग का 143वां स्थापना दिन। विपक्ष की नेता अमीबेन रावत, नरेंद्र रावत समेत मॉर्निंग वॉकर्स ने केक काटकर मनाया सयाजी बाग का जन्मदिन। स्पंदन संस्था की ओर से बौद्धिक अक्षमता रखने वाले 15 से 18 साल की आयु के बच्चों को दी गई वैक्सीन। कोरोना के बढ़ते केसों को देखते हुए कैबिनेट मंत्री राजेंद्र त्रिवेदी ने लिया एसएसजी अस्पताल में कोविड वार्ड का जायजा। आइए अब देखते हैं खबरें विस्तार से। शहर का सयाजी बाग, जिसकी स्थापना 1979 में हुई थी। दरअसल साल 1979 में सर सयाजी राव गायकवाड़ ने प्रजा के लिए सयाजी बाग को खुला रखा था। ऐसे में आज सयाजी बाग का 143वां स्थापना दिन है। बीते 142 सालों से सयाजी बाग शहर की जनता और आने वाले प्रवासियों के लिए भी आकर्षण का केंद्र बना हुआ है। वैसे आज सयाजी बाग के 143वें स्थापना दिन के चलते विपक्ष की नेता अमीबेन रावत, नरेंद्र रावत और सभी मॉर्निंग वॉकर्स की ओर से केक काटकर सयाजी बाग के जन्मदिन को मनाया गया और इसके साथ ही सभी ने ये प्रण भी लिया कि सयाजी बाग को इसी तरह अच्छे से संभाला जाएगा और इस धरोहर को आगे आने वाले सालों में भी ऐसे ही बरकरार रखा जाएगा। જ્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડે 142 વર્ષ પૂર્વ આ ગાર્ડન બનાવ્યો હતો અને એની ડેડિકેશન સેરેમની કરી હતી, ત્યારે એમને આ ગાર્ડન બનાવવા પાછળનો એમનો ઈરાદો અને ભાવના વ્યક્ત કરેલી અને એમને એવું કહ્યું હતું કે દરેક નાગરિકને ફૂલ વૃક્ષ ઝાડ ગમે, બાગ બગીચા ગમે, પણ બધા એને એફોર્ડ ના કરી શકે। એટલે બરોડા શહેરના નાગરિકો અને બરોડાના તમામ વિઝિટર્સ આટલો વિશાળ બાગને એન્જોય કરી શકે, અહીંયા આવે તરોતાજા થઈને ઘરે જાય, એ ભાવનાથી એમને આ ગાર્ડન બનાવેલો। આજે વર્ષો પછી 118 એકરમાં જે ગાર્ડન હતો ઘટીને 83 એકર્સનો થઈ ગયો છે। વિવિધ લોકોએ અહીંયા એન્ક્રોચમેન્ટ કર્યા। ઇન બિટવીન પાછલા 10 વર્ષમાં બી ખૂબ મોટા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ અહીંયા આવ્યા, જેનો જે રેગ્યુલર સહેલાણીઓ છે એમને વિરોધ કર્યો અને અંતે એ પ્રોજેક્ટ્સ બંધ થયા। આપણી એક નૈતિક જવાબદારી બી છે કે જે બાગ વર્ષો 142 વર્ષથી બરોડા શહેરના નાગરિકોને એકમાત્ર એવું સ્પોટ છે જ્યાં આવીને લોકો કુદરતને માણી શકે છે। બરોડામાં બીજું કોઈ એન્ટરટેનમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ લોકો માટે નથી, ત્યારે આની નિભાવણી થાય, આને મેન્ટેન કરીને એઝ ઇટ ઇઝ રાખીએ। આમાં ભવિષ્યમાં કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટ ના આવે ને એન્ક્રોચમેન્ટ ના થાય, એ જોવાની બી આપણી ફરજ છે। આના પછી તો બાગમાં વિવિધ બીજા આકર્ષણ જેમ કે મ્યુઝિયમ છે, પક્ષીઘર છે, ઝૂ છે, તમામ વસ્તુ અહીંયા ડેવલપ કરવામાં આવી છે અને આને મેન્ટેન કરવાનું બરોડા શહેરના એડમિનિસ્ટ્રેશનની નૈતિક જવાબદારી છે। અને જો એમાંથી એડમિનિસ્ટ્રેશન ઊણું ઉતરે તો મહારાજા સયાજીરાવ, જેમને એક દીર્ઘદ્રષ્ટા કહેતા હતા, વિશ્વના 13માં પ્રથમ 13 દીર્ઘદ્રષ્ટાઓમાં જેમનું નામ હતું, એમના એડમિનિસ્ટ્રેશનનો વારસો બી આપણે ભૂલી જઈએ, એ બરોડા શહેર કોઈ દિવસ માફ બી ના કરે। એટલે આ ગાર્ડનને એઝ ઇટ ઇઝ મેન્ટેન થાય એવી ભાવનાથી દર વર્ષે અમે અહીંયા કમાટી બાગની વર્ષગાંઠ ઉજવીએ છીએ અને યાદ કરાવીએ છીએ કે આ બાગ મહારાજા સયાજીરાવની બરોડા શહેરના નાગરિકો માટે એક ભેટ છે અને એને સાચવવાની નાગરિકોની જવાબદારી। देश भर में 15 से 18 साल की आयु के बच्चों को वैक्सीन देने की मुहिम शुरू करवा दी गई है, जिसके तहत विभिन्न जगहों पर 15 से 18 साल की आयु के बच्चों को वैक्सीन दी जा रही है। वडोदरा शहर में स्पंदन संस्था कार्यरत है, जिसके तहत बौद्धिक अक्षमता रखने वाले 15 से 18 साल की आयु के बच्चों को वैक्सीन देने के लिए कैंप आयोजित किया गया था और उसी के तहत संस्था के बौद्धिक अक्षमता रखने वाले 15 से 18 साल की आयु के बच्चों को वैक्सीन दी गई। આપણે આજે સ્પંદન સ્કૂલ વડોદરામાં કારેલી બાગમાં આવેલી સ્પંદન સ્કૂલમાં આજે વેક્સિનેશનનો કાર્યક્રમ રાખ્યો છે અમારા મંદબુદ્ધિના બાળકોના માટે। એમાં અમારી જોડે સાઈ રેસિડેન્સીના બાળકો પણ જોડાયા છે, અર્પણના બાળકો પણ જોડાયા છે અને લગભગ ટોટલ 40 થી 45 બાળકોને આજે અમે વેક્સિનેશનનો કાર્યક્રમ અહીંયા કરેલો છે। નોર્મલ છોકરાઓને હું એટલું જ કહીશ કે જો આ મંદબુદ્ધિનું બાળક આટલું સમજીને વેક્સિન લેતું હોય
તો તમારે તો અચૂક લેવી જોઈએ, કેમ કે તમે તો ટોળામાં જ ફરતા હો છો તમારા મિત્રોની સાથે સ્કૂલોમાં પણ. તો અચૂક વેક્સિન લો, વેક્સિન તમને બચાવશે. कोरोना के केसों में लगातार बीते कई वक्त से इजाफा हो रहा है, जिसके चलते अब सरकार हरकत में आ गई है। दरअसल बीते कई वक्त से लगातार हो रहे कोरोना केसों में इजाफे के चलते सरकार की ओर से विभिन्न तरह के नियंत्रण घोषित किए जा रहे हैं। मुख्यमंत्री भूपेंद्र पटेल की ओर से कल कोर कमेटी के साथ बैठक आयोजित की गई थी, जिसके बाद नए नियंत्रण घोषित किए गए। वैसे जिला के प्रभारियों की ओर से भी कोविड वार्ड का जायजा लिया जा रहा है। उसी के तहत कैबिनेट मंत्री आज एसएसजी अस्पताल पहुंचे और वहां पर उनकी ओर से कोविड वार्ड का जायजा लिया गया। मेडिकल सुविधाएं ठीक है या नहीं और लोगों के इलाज के लिए कोविड वार्ड में किस तरह की सुविधाएं मौजूद है, इन बातों का जायजा कैबिनेट मंत्री राजेंद्र त्रिवेदी ने लिया। वैसे आपको बता दें कि कैबिनेट मंत्री राजेंद्र त्रिवेदी के साथ भारतीय जनता पार्टी के कई काउंसिलर भी जुड़े थे। સરપ્રાઈઝ એલિમેન્ટના કારણે સાચી હકીકત જાણવા મળતી હોય છે. સાચી હકીકત સ્થળ ઉપર પહેલેથી જાણ કરીને જઈએ તો બધી કોઈ જે મુશ્કેલીઓ હોય એ છુપાઈ જતી હોય, ગંદકી હોય તો સાફ થઈ જતી હોય. નોકરીમાં માણસો આવ્યા હોય ન આવ્યા હોય તો એકબીજાની હાજરી પુરાવી દે. જ્યારે અહીંયા આગળ સરપ્રાઈઝ વિઝિટના કારણે આપણને ચોક્કસપણે ખ્યાલ આવે છે કે વ્યવસ્થા સુચારું છે કે નહીં. અત્યારે હાલ તુરંત વ્યવસ્થા સુચારું છે. श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड की ओर से राष्ट्रमाता जिजाऊ पुरस्कार 2022 का आयोजन किया गया था, जिसके तहत ये कार्यक्रम सयाजी अस्पताल के मेडिकल ऑडिटोरियम में आयोजित किया गया। दरअसल इस कार्यक्रम को आयोजित करने के पीछे मंडली का आशय इतना ही था कि देश के जितने भी शहीद हैं उन सभी के परिजनों को सम्मानित किया जाए। वैसे आपको बता दें कि इस मौके पर कैबिनेट मंत्री राजेंद्र त्रिवेदी, डिप्टी मेयर नंदाबेन जोशी, विधायक सीमाबेन मोहिले, शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह, छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड के अध्यक्ष गौरव पवले समेत कई पदाधिकारी उपस्थित रहे थे और सभी पदाधिकारियों की उपस्थिति में देश के वीर शहीदों के परिजनों को अवार्ड देकर सम्मानित किया गया। पुष्पार्पण करेंगे हरपाल सिंह जी को हमारे बच्चे होंगे शिवानी राजेंद्र बैठे के साथ करेंगे और करेंगे स्त्री सशक्तिकरण का भी यहाँ हम एक उदाहरण देख रहे हैं। तो उसको बोलना लेके आ जाए। स्वागत अर्पण हो रहे बोलना नहीं पड़ेगा अभी। શિવાજી મંડળી લિમિટેડના પ્રમુખ ગૌરવભાઈ પવડેએ વડોદરાને, ગુજરાતને ગૌરવ અપાવે એવું એક સરસ મજાનો આજનો કાર્યક્રમ યોજ્યો છે. જે કાર્યક્રમની અંદર 10થી વધુ આપણા દેશના શહીદ સ્વાતંત્ર્યવીરો, જેમણે આઝાદી માટે પોતાની જાનની પરવા કરી નહીં, એવા ભગતસિંહ, રાજગુરુ, મંગલ પાંડેથી માંડી અને સરદાર પટેલથી માંડીને બધાના વંશજોને અહીંયા હાજર રાખ્યા. સમગ્ર ભારતની અંદર આવો કોઈ કાર્યક્રમ અન્યત્ર થયો હોય એવું મારી જાણમાં નથી. જે દેશના શહીદો છે એમના જે વારસો છે, વારસોને બોલાવીને એક ગૌરવ અપાવવું એ એમનું ગૌરવ નથી, એ આપણા દેશનું, આપણા નાગરિકોનું, આપણા રાજ્યનું, આપણા નગરનું ગૌરવ છે. મને અદ્ભુત આનંદ છે આ વાતનો. મને એની પ્રતીતિ છે કે એટલા લોકો આ જે પધાર્યા છે એ તમામે તમામ એમણે દેશ માટે અદ્ભુત રીતે પોતાનું બલિદાન આપ્યું છે. એવા લોકોના વંશજ આવ્યા છે આપણી સમક્ષ અને એ જે પ્રયત્ન કર્યો છે, મારે તો એમ થાય છે કે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લે નગરમાં કોરોના ન હોત તો કદાચ હજારોની સંખ્યામાં
આ કાર્યક્રમ થવો જોઈએ અને આપણી પેઢીને ખબર પડે કે બલિદાન કઈ રીતે આપ્યા હતા આપણા સ્વાતંત્ર્યવીરોએ, આપણી આઝાદી કેટલી મોંઘી છે, કેટલી મહામૂલી છે, એનું આપણને ભાન થાત, એનું આપણને જ્ઞાન થાત, એની જાણકારી આપણા જે બાળકો છે, યુવાનો છે, એમને આપવાની જરૂરિયાત છે, જેને કારણે દેશની અંદર એ પોતે પણ સારી રીતે સારા નાગરિક બની અને આ દેશની સેવા કરી શકે। धन्यवाद। मैं किरणजीत सिंह, शहीद भगत सिंह जी का भतीजा हूँ और बड़ौदा में ये जो सम्मान हुआ इससे बहुत ही अभिभूत हैं और मैं छत्रपति शिवाजी सहकारी मंडल के सब लोगों का, यहाँ के प्रशासन का और यहाँ की जनता का बहुत आभारी हूँ। शहीदों ने जिस सपने को लेके बलिदान दिया, हमारी ये ड्यूटी बनती है कि हम उसे पूरा करने के लिए लगे रहें और इस अमृत महोत्सव से आने वाली पीढ़ियों को शहीदों के सपनों को पूरा करने की प्रेरणा मिलेगी। मेरा नाम सत्यशील राजगुरु है। शहीद शिवराम हरी राजगुरु का मैं पोता हूँ। मैं पुणे में रहता हूँ और पुणे से आज यहाँ बड़ौदा में आया हूँ। आपकी छत्रपति शिवाजी महाराज सहकारी मंडली ने जो यहाँ पे कार्यक्रम आयोजित किया है उसके लिए हमको न्योता दिया था और बहुत ही अच्छा लगा कि आज ये बड़ौदा नगरी में आकर बहुत ही अच्छे लोग मिले और ये मैं बहुत आभारी हूँ इन सभी लोगों का। वडोदरा संस्कारी नगरी में आज उपस्थित आ તમામ રત્નો જેઓનું ઋણ આપણા પર ઘણું બધું છે, એ ઋણ ઉતારી તો ના શકાય, પણ એનું સ્મરણના દૃષ્ટિથી આજે આ રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કાર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શહીદના પરિજનોનું આજે સ્વાગત કરતા ઘણો હર્ષ થાય છે અને વડોદરા નગરી આજે પાવન થઈ હોય એવું આજે લાગે છે અને આ તમામનું આવતીકાલે સન્માન ઋણ યાત્રા જે નીકળવાની છે તેમાં વડોદરાની સંખ્યાના લોકો વધુમાં વધુ જોડાય અને આ કાર્યક્રમને યશસ્વી કરવામાં વડોદરાની જનતાનો ખૂબ ખૂબ આભાર। આ કાર્યક્રમ એક માધ્યમ છે, આ કાર્યક્રમ એક પ્રેરણા છે। ફક્ત અમે એક જ કહીએ છીએ કે આ લોકોના શહાદતથી આજે આપણાને આઝાદી મળી છે, તો એને ભૂલવું એ આપણા માટે યોગ્ય નથી ને સંસ્કારી નગરીની એક ઓળખ છે કે આપણે આ શહીદોને આજે યાદ કરીએ છીએ અને આ શહીદો થતી આજે આપણી આઝાદી છે, તો અમે એમને નતમસ્તક થઈએ છીએ અને આપના માધ્યમથી તમામને આ બાબતની શુભેચ્છાઓ આપીએ છીએ। गुजरात राज्य सरकार की ओर से लगातार कोरोना के बढ़ते केसों को देखते हुए फैसले लिए जा रहे हैं। मुख्यमंत्री भूपेंद्र पटेल के बंगले पर कल कोर कमेटी के साथ बैठक आयोजित हुई थी, जिसके बाद कोरोना के बढ़ते केसों को देखते हुए कई नियंत्रणों की घोषणा की गई। वैसे अब जो खबर सामने आ रही है उसके मुताबिक अगर गुजरात की जनता कुछ दिनों में और ज़्यादा लापरवाह बनी, अगर गुजरात की जनता ने एहतियात नहीं बरता और कोरोना के केसों में इजाफा हुआ, तो फिर गुजरात राज्य सरकार 15 जनवरी के आसपास वीकेंड कर्फ्यू और उसके साथ ही पान के ठेले बंद करवाने की जैसे नियंत्रण भी ला सकती है। इस वक्त ये खबर सामने आ रही है कि गुजरात राज्य सरकार की ओर से ट्रेसिंग और टेस्टिंग की कामगिरी को और ज़्यादा तेज़ करने और वैक्सीनेशन की मुहिम को भी और ज़्यादा तेज़ करने के बारे में सभी को मार्गदर्शन दे दिया गया है। इसके साथ ही मेडिकल सुविधाओं में भी बढ़ोतरी की जा रही है। लेकिन अगर गुजरात की जनता और ज़्यादा बेपरवाह बनी तो फिर पान के गल्ले बंद करवा दिए जाएंगे और साथ ही वीकेंड कर्फ्यू भी लाया जा सकता है। वडोदरा शहर में अर्थ यूफोरिया की जो साइट चल रही है, उनके बिल्डरों की ओर से सोशल एक्टिविस्ट अरविंद सिंधा और अतुल गामेची पर खंडनी मांगने के आरोप लगाए गए थे। हालांकि इस आरोप को बेबुनियाद बताते हुए सोशल एक्टिविस्ट अरविंद सिंधा और अतुल गामेची की ओर से हरनी पुलिस थाने में शिकायत दर्ज करवाई गई थी, जिसके बाद पुलिस की ओर से इस मामले में तहकीकात की गई और इस मामले में अरविंद सिंधा और अतुल गामेची को सही साबित किया गया और उसी के तहत उनकी जीत के चलते आज सोशल एक्टिविस्ट अरविंद सिंधा और अतुल गामेची की ओर से पत्रकार परिषद का आयोजन कर इस पूरे मामले को लेकर हरनी पुलिस थाने के पीआई का शुक्रिया अदा करते हुए ज़्यादा जानकारी मुहैया करवाई गई। हाँ, पहला तो एक ज कहीशुं के सत्यमेव जयते। सत्य परेशान थई सके छे परंतु पराजित नहीं। ते अंतर्गत पहलामां पहलो आभार अमे पोलीस कमिश्नर साहेब तेमज हरणी पोलीस स्टेशनना स्टाफ अने पीआई साहेबनो
કે તેમણે નિષ્પક્ષ તપાસ અમારી જે ફરિયાદ બિલ્ડર દ્વારા ખોટી કરવામાં આવી હતી, ખંડની 5 લાખની ખંડની અજાણ્યા ઈસમો દ્વારા માગવામાં આવી એવું એક ઉલ્લેખ કરાયો હતો અરજીમાં, તેમજ ફોન કોલ કરીને પણ ખંડની માગવામાં આવી એવું એક ખોટી રજૂઆત કરીને એક એફઆઈઆર નોંધાઈ હતી। તે સંદર્ભે અમે એક હરણી પોલીસ સ્ટેશનમાં જઈને નિવેદન આપ્યું, નોંધાવ્યું અને તેમાં જણાવ્યું કે જો એમની પાસે સીસીટીવી ફૂટેજ અથવા કોલ લિસ્ટના પુરાવા હોય તો રજૂ કરે, જો સાચું હશે તો અમે વડોદરા છોડી દઈશું એવું પણ એ દિવસે પણ અમે કીધું હતું। તેથી પોલીસ કમિશનર શ્રીને એક આ સત્ય જણાતા એમણે આદેશ કર્યા કે આ તપાસ વહેલી પૂરી કરવામાં આવે। તો તે સંદર્ભે હરણી પોલીસ સ્ટેશન દ્વારા તમામ સાક્ષી, સીસીટીવી ફૂટેજ, CDR બધું ચેક કરતાં કોઈ પુરાવા અમારી વિરુદ્ધમાં મળ્યા નહીં, જેથી કરીને હરણી પોલીસ સ્ટેશન દ્વારા એક અમારી સામેની અરજી એ દફતરે કરવામાં આવી અને આજે અમે એક સાચા છે તે એક પુરવાર થયા છે। તેથી એક વિજય સ્વરૂપે આજે અહીંયા અમારા શુભેચ્છકો અમને અહીંયા મીઠાઈ ખવડાવવા અને એક ફટાકડા ફોડીને વિજય અમે મનાવી રહ્યા છે। તેથી અમે એક આભાર માનીશું અમારા શુભેચ્છકોનો, તેમજ અમારા એક ખંતીલા વકીલ મિત્ર મંડળ અને મોટા વકીલોની પણ સલાહ સૂચનથી અમે એક આ અમારી એક બાજી જીતી ગયા છે, જેને અનુલક્ષીને આગળ હાઈકોર્ટમાં પણ અમે આ દાવાઓ અમે જીતીશું અને આની સામે અમે પણ ભવિષ્યમાં આગળની અમારી માનહાનિનો દાવો અમે કોર્ટમાં દાખલ કરીશું। વડોદરા શહેરમાં માહિતી અધિકાર અધિનિયમ 2005નો કાયદો આવ્યો ત્યારથી ગુજરાતની જનતા, ભારતની જનતા દ્વારા RTIનો ઉપયોગ કરવામાં આવ્યો। RTIના ઉપયોગ થકી તમામ જાતના ભ્રષ્ટાચારો જે થતા હોય છે એ બહાર આવતા હોય છે। હાલમાં જ વડોદરા શહેરની એક જમીન માટે અમારી RTI કરવામાં હતી। RTIમાં ભ્રષ્ટાચાર ઉજાગર થયો અને જ્યારે આ ભ્રષ્ટાચાર ઉજાગર થયો ત્યારે બિલ્ડર દ્વારા અમારી સામે ખોટામાં ખોટી ફરિયાદ કરીને 5 લાખની ખંડણી માંગી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો, સાથે મોબાઈલથી ખંડણી માંગી છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ બધાના નિવેદનો અમે લખાવતા વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ હરણી પોલીસ સ્ટેશન દ્વારા નિષ્પક્ષ તપાસ કરીને ગઈકાલે અમને પત્ર આપ્યો છે કે આ જે અમારી સામે અરજી ખંડણીની કરી હતી એ દફતરે કરવામાં આવી છે, એટલે કે ત્યાંને ત્યાં કેસ પૂરો થઈ ગયો છે। ત્યારે કહી શકાય કે વડોદરા શહેરના સામાજિક કાર્યકરો, વડોદરા શહેરના RTI એક્ટિવિસ્ટો, બુદ્ધિજીવીઓ તમામનો એક વિજય થયો છે। આ વિજયમાં સૌથી વધુ રોલ વડોદરા શહેરની પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો પણ છે, જેમણે અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો, અમારા કેસની ઉલટ તપાસ પણ કરતા રહ્યા અને આજે જે અમારા વિરુદ્ધ અરજીઓ થઈ હતી એ દફતરે થઈ છે। ત્યારે આજે અતુલ ગામેજી, અરવિંદ સિંધા, અમારા સાથી મિત્રો તમામ લોકો આજે એક વિજય ઉત્સવ મનાવી રહ્યા છે અને વડોદરા શહેરની जनता ने कहे सत्यमेव जयते। पूरे गुजरात राज्य में लगातार कोरोना के केसों में इजाफा हो रहा है। इसके साथ ही ओमिक्रॉन वेरिएंट के केस भी बढ़ते जा रहे हैं। वडोदरा शहर से भी ऐसे कई केस सामने आ रहे हैं। उसी बीच सरकार की ओर से कल नई SOP घोषित की गई, जिसके तहत बस में 75% मुसाफिर मुसाफरी कर सकते हैं, ऐसा कहा गया है। जबकि वडोदरा शहर में जो विनायक लॉजिस्टिक बस सर्विसेज कार्यरत है, उनकी ओर से ये फैसला लिया गया है कि बस में केवल 50% मुसाफिर ही मुसाफिरी करेंगे। सरकार की गाइडलाइंस के तहत ही बस में मुसाफिरों की ओर से मुसाफरी की जाएगी और साथ ही बस के संचालक नरेंद्र राणा की ओर से सभी को ये सूचनाएं दे दी गई है कि बस में हर गाइडलाइन का पूरी तरीके से पालन किया जाए, इस बात का एहतियात बरता जाए। કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે અત્યારે 75% પેસેન્જર બેસાડવાની ઓલી છે, પણ અત્યારે આપણે એ રીતનું આયોજન કર્યું છે કે 50% બેસે। 75% એટલે આપણી બસમાં 22 પેસેન્જર બેસી શકે, પણ આપણે અત્યારે એક સીટ છોડી અને ત્યાં 50% પેસેન્જર બેસે, 17 પેસેન્જર એવી અત્યારે ગોઠવણ કરેલી છે, જેથી કરીને રસ્તામાં કોઈ એકાદ બે પેસેન્જર ચડી જાય તો વાંધો ન આવે। એટલે આપણે ત્યાં ડ્રાઈવર કંપનીને સૂચના આપેલી છે કે બને ત્યાં સુધી જો બસ અંદર પેસેન્જર 50% આવે તો રસ્તામાંથી પેસેન્જર લેવા નહીં અને પેસેન્જર ચડે અને ફરજિયાત માસ્ક બાંધેલું જોઈએ અને પેસેન્જરને એ આપણે અત્યારે બધાને સૂચના આપેલી છે અને પેસેન્જરને પણ
કે ભાઈ તમે જરૂર હોય તો જ બહાર નીકળો, નકર બહાર ન નીકળો અને તમે પ્રવાસ ટાળો એવું કહેવાનું છે. અત્યારે તો આપણે સાંજે સેનિટાઈઝર કરશું, બસ દર ફેરે તો નહીં શક્ય નથી, પણ સાંજે બધી વસ્તુ સેનિટાઈઝર થઈ જશે એવી વ્યવસ્થા કરેલી છે આપણે. અત્યારે તો પેસેન્જર ઘટી જવાથી અત્યારે કોઈ ટિકિટમાં આવક થશે નહીં, એની યાફરી જેવી નુકસાન થઈ હતી અમારે 3 કરોડની, એવી શક્યતા રહે છે કે આમાં નુકસાન થશે. કેમ કે બીજું તો પેલું તો જો વિદ્યાર્થી જે પાસ હતા એ બંધ થઈ ગયા છે, ડેઇલી સર્વિસવાળા પાસ હતા એ પણ અત્યારે બંધ કરી દીધા છે, કારણ કે બસમાં જગ્યા ન હોય, પાસ ધારકો સાથે માથાકૂટ ન થાય એટલે અમે પૈસા પણ જ કરીએ છીએ પાસના, ને એ પણ અમારે નુકસાની भोगवानी. कल मुख्यमंत्री भूपेंद्र पटेल की अगुवाई में कोर कमेटी की बैठक आयोजित हुई थी, जिसके तहत कोरोना के बढ़ते केसों को ध्यान में रखते हुए नए नियंत्रण घोषित किए गए. इस एसओपी में ये भी बताया गया है कि कोचिंग क्लासेस और ट्यूशन क्लासेस स्थल की क्षमता के 50% बच्चों के साथ खुले रखे जा सकेंगे, यानी कि कोरोना गाइडलाइंस का पालन करना सभी के लिए अनिवार्य होगा. ऐसे में बड़ौदा एकेडमिक एसोसिएशन की ओर से इस फैसले को सराहा गया है और साथ ही बड़ौदा एकेडमिक एसोसिएशन से जुड़े सभी शिक्षकों ने इस फैसले को सराहते हुए सभी कोरोना गाइडलाइंस का पालन कर ही अपने क्लासेस जारी रखेंगे, ऐसा भी बताया गया. ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીમાં નિર્ણય લેવાયો છે, જે સંદર્ભમાં ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ક્લાસીસ પોતાની ક્ષમતાના 50% વિદ્યાર્થીઓ પ્રમાણે કોચિંગ ક્લાસીસ ચલાવી શકે છે એવું એસઓપીમાં જણાવવામાં આવ્યું છે. બરોડા એકેડમિક એસોસિએશન વતી અમે લોકો સરકારના આ નિર્ણયને સહજ સ્વીકારીએ છીએ અને આવનારા દિવસોમાં સરકારને આને રિલેટેડ કંઈ પણ તકલીફ હશે કે કોઈ પણ અમારી જરૂરિયાત હશે તો અમે પૂરી પાડવા તૈયાર છે. આ ઉપરાંત અમે અમારા બરોડા એકેડમિક એસોસિએશનના દરેક સભ્યને ઓનલાઈન મિટિંગ દ્વારા પણ આ માહિતીથી જાણ કરીશું. વિદ્યાર્થીઓને અને વાલીઓને એ અમે 100% બતાવવા માંગીએ છીએ કે અમે સંપૂર્ણ એસઓપીનું પાલન કરીએ છીએ. પ્રથમ વખત જ્યારે સ્કૂલો અને ક્લાસીસને સરકાર દ્વારા અલગ અલગ રીતે મૂલવવામાં આવ્યું છે તે બદલ પણ અમે સરકારનો આભાર માનીએ છીએ. આ ઉપરાંત શાળાઓ અત્યારે કાર્યરત છે જ વેક્સિનમાં, પણ બરોડા એકેડમિક એસોસિએશન વતી અમે પ્રમુખશ્રી તથા મંત્રીશ્રી અને અમારા તમામ સભ્યો કોઈપણ જાતની જો વેક્સિનમાં પણ સરકારને અમારી જરૂરિયાત હોય તો અમે એમાં સંપૂર્ણ સહકાર આપવા બદલ ઋણી છીએ. खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का. ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ. स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है. ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे. BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटीज से सज्ज 150 रूम्स. कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा, डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह. तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे. लॉग ऑन करें www.brgbudgetstay.com नियर सर्किट हाउस एट स्टैच्यू ऑफ यूनिटी केवड़िया. कॉन्टैक्ट नंबर 9586647777. ब्रेक के बाद PRG न्यूज रूम में आप सभी का स्वागत है. मिशन बेटर टुमारो एक नॉन प्रॉफिटेबल संस्था है, जिसके ग्लोबल लॉन्च के अवसर पर वडोदरा शहर में साइक्लोथॉन 2022 का आयोजन किया जाएगा. मिशन बेटर टुमारो नॉन प्रॉफिटेबल संस्था है जो बीते कई सालों से कार्यरत है. काफ़ी मशहूर ऐसे भारतीय IPS पुलिस अधिकारी P. विजयन के विचारशील नेतृत्व से ये मिशन कार्य करता है. दरअसल वैसे तो ये संस्था केरला की है, लेकिन देश विदेश में भी इस संस्था की ओर से कई कार्य करवाए जाते हैं.
अब तक इस संस्था के तहत कई अच्छे कार्यों का आयोजन किया गया है। वैसे अब इसका ग्लोबल लॉन्च होने वाला है और उसी के तहत वडोदरा शहर में 9 जनवरी 2022 के दिन साइक्लोथॉन 2022 का आयोजन किया गया है। इस पूरे मामले को लेकर संस्था के गुजरात स्टेट कोऑर्डिनेटर राजेश नाम्बियार ने ज़्यादा जानकारी दी है। Mission Better Tomorrow is a non-profit organization. It's a Kerala-based organization. हमारा बैकबोन, हमारा मोटिवेटर, हमारा द एंटायर द स्ट्रेंथ केरला एक IPS ऑफिसर श्री P विजयन IPS सर है। उनके पूरा मोटिवेशन की वजह से ये ऑर्गेनाइजेशन बहुत साल से केरला में चल रहा है। हम बहुत सारा नोबल चैरिटी एक्टिविटी केरला में कर रहे हैं। केरला में आपको पता है फ्लड, बहुत बार फ्लड हो चुका है। एवरी फ्लड में हम लोग लैक ऑफ पीपल को फूड डिलीवर कर रहे हैं। हम लोग स्टूडेंट्स को फ्री एजुकेशन, जो 10th एंड 12th में फेल हो रहे हैं उनको फ्री एजुकेशन हम लोग दे रहे हैं। किसी को घर का चाहिए तो उसको सपोर्ट कर रहे हैं। ऐसे बहुत सारा एक्टिविटी कर रहे हैं। विजय सर का वन ऑफ द वेरी ओल्ड इनिशिएटिव है कॉल्ड स्टूडेंट्स पुलिस कैडेट SPC। हमारा स्काउट एंड NCC जैसा स्टूडेंट्स को स्कूल से लेके उसको पुलिस का स्मेल देने के कार्यक्रम चालू किया था SPC के नाम पे केरला पे। व्हेन द प्रोग्राम बिकम वेरी सक्सेस, सेंट्रल गवर्नमेंट के सपोर्ट के वजह से ये प्रोग्राम को ऑल इंडिया में हर स्टेट में अलग अलग नाम पे उसको इम्प्लीमेंट किया है। तो गुजरात में उसको सुरक्षा सेतु के नाम पे कार्यक्रम किया। तो अभी ये कार्यक्रम का इच्छा ऐसा है, हम कोविड के टाइम पे हमने एक नया प्रोग्राम पोस्ट चालू किया। कोविड इज ऑलवेज पॉजिटिव नेगेटिव एनर्जी चालू कर रहे हैं। तो एवरी पॉजिटिव, इफ देयर इज अ पॉजिटिवनेस देयर इज अ पॉसिबिलिटी इज देयर। So we should be positive. Obviously there is a possibility. So we call it as positivity and possibility. ये प्रोग्राम अभी हम लोग केरला में कर रहे हैं। हम उसको एक ग्लोबल लेवल पे लेके जाने के लिए एक ग्लोबल लॉन्च हो रहे हैं। As a part of that, we have entered into 2022 में एंटर किया। So tomorrow वर्ल्ड का 22 लोकेशन में 22 साइकिलिस्ट 22 किलोमीटर्स का एक राइड कर रहे हैं एज अ प्रमोशनल एक्टिविटी। एंड वर्ल्ड में अलग अलग जगह में हो रहा है। एंड वी आर वेरी हैप्पी दैट बड़ौदा में भी एक जगह सेलेक्ट किया। सो बड़ौदा में लक्ष्मी विलास पैलेस से 22 किलोमीटर्स कवर करके हमारा फ्लैग गार्डन है समा में। उसका इंपॉर्टेंस क्या है, गुजरात का टॉलेस्ट हाईएस्ट नेशनल फ्लैग है। उधर हमारा प्रोग्राम खत्म हो जाएंगे। 22 पीपल विल बी साइकिलिस्ट विल बी देयर कवरिंग 22 किलोमीटर्स। एंड वी हैव रिक्वेस्टेड अवर पुलिस कमिश्नर टू बिकम द चीफ गेस्ट। 100% he will try to come. In case if there is any difficulty, there will be some representative senior officers from उनके तरफ से आ जाएंगे। This is the brief of the program. खोडलधाम पाटोत्सव 21 जनवरी को आयोजित होने वाला था, लेकिन जिस तरह से कोरोना के केसों में लगातार इजाफा हो रहा है उसके चलते गुजरात राज्य सरकार ने पतंगोत्सव, फ्लावर शो और वाइब्रेंट समिट को स्थगित करने का फैसला दिया था, जिसके बाद आज खोडलधाम पाटोत्सव के आयोजन को लेकर भी कोर कमेटी की बैठक आयोजित हुई है। दरअसल खोडलधाम के ट्रस्टी नरेश पटेल की ओर से ये बैठक आयोजित की गई है, जिसके तहत अब पाटोत्सव के बारे में फैसला लिया जाएगा। वैसे बैठक के बाद पत्रकार परिषद का आयोजन भी होगा और उसी के बाद ये जानकारी मुहैया करवाई जाएगी कि खोडलधाम पाटोत्सव आयोजित होगा या नहीं। तिलकवाड़ा तहसील के आमालिया गांव में पशुपालन शिविर का आयोजन किया गया था, जिसमें सभी पशुपालकों ने काफ़ी उत्साह से हिस्सा लिया। तिलकवाड़ा के आमालिया गांव में तहसील कक्षा की पशुपालन तालीम शिविर को आयोजित किया गया था, जिसमें तहसील के विभिन्न गांवों के पशुपालकों ने बड़ी तादाद में हिस्सा लेकर पशुपालन के बारे में ज़्यादा जानकारी ली। दरअसल सरकार की ओर से सरकार की विभिन्न योजनाओं का लाभ आम जनता तक पहुंच सके, उसी आशय से कई प्रयास किए जा रहे हैं और उसी प्रयास के एक भाग स्वरूप ये पशुपालन तालीम शिविर भी आयोजित की गई थी, जिसके तहत तिलकवाड़ा के कई पदाधिकारी उपस्थित रहे और दीप प्रागट्य कर महानुभावों के हाथों इस कार्यक्रम की शुरुआत करवाई गई। આજની અમિયાલા ખાતે પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। એમાં તાંત્રિક માર્ગદર્શન માટે ડેડિયાપાડા KVK નવસારી કૃષિ યુનિવર્સિટીના વર્મા સાહેબ, ડૉક્ટર બિલસારે, નાયબ પશુપાલન નિયામક ગણેશ પશુ સુધારણા ડૉક્ટર જગદીશભાઈ વસાવા અને અમારી જિલ્લા પંચાયત અને પશુપાલન નર્મદા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં પશુપાલકોને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા
પશુની માવજત, સાર સંભાળ, પશુનું રહેઠાણ કઈ રીતના બનાવવું એ માટે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાસ કરીને પશુઓને આહારનું ઉત્પાદન, સ્વચ્છ દૂધ ઉત્પાદન વગેરે જે કેવીકેમાં જે વૈજ્ઞાનિક સંશોધનો થયા છે એ ડોર સ્ટેપ એટલે ખેડૂતના ઘર સુધી માર્ગદર્શન મળે એ માટે આવી શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે અત્યારે સરકારશ્રીની નવી યોજના પશુપાલન કેસીસી બાબતે તમામ પશુપાલક મિત્રોને કેસીસીના ફોર્મ વ્યવસ્થિત ભરાય અને દૂધ મંડળી દ્વારા જે સભાસદોના ફોર્મ ભરવાના છે અને બિન સભાસદોના ફોર્મ પશુ દવાખાનાના સ્ટાફ દ્વારા ભરવાના છે એ માટે સૌને વિનંતી કરી કેસીસીના ફોર્મ ભરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ જ રીતના વધુમાં વધુ પશુપાલનની સહાયકારી યોજનાઓ જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અમલીકરણ છે એનું પણ સુંદર રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું. કેવીકેના વૈજ્ઞાનિક શ્રી ડૉક્ટર વર્મા સાહેબ દ્વારા અપીલ પણ કરવામાં આવી કે મોટી સંખ્યામાં તિલકવાડા તાલુકાના પશુપાલકો ડેડિયાપાડા કેવીકેનો સંપર્ક કરે, ત્યાં રૂબરૂ પણ જાય, ત્યાં આપણે જે પશુપાલનની પશુનું રહેઠાણ, પશુની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે, ખેતીવાડીની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જે બકરા પાલન અંગેનું પણ જે માર્ગદર્શન આપવા માટે ત્યાં બકરાના સુરતી બકરાનું પણ ફાર્મ પણ બનાવવામાં આવેલું છે. એટલે આ બાબતે એક સરસ સુંદર સમન્વય કરી નવસારી કૃષિ યુનિવર્સિટી અને પશુપાલન શાખા જિલ્લા પંચાયત નર્મદા અને પશુપાલન પરિવાર દ્વારા જે શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને જે મોટી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા તે બદલ બધાનો સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. राजूला के वीर जवान कनुभाई बालाभाई आहिर वाणिया जो बीते 17 सालों से देश की सेवा में कार्यरत है, उनके सम्मान समारोह को भव्य तरीके से राजूला में आयोजित किया गया. इंडियन आर्मी में 17 साल देश की सेवा करने के बाद राजूला के वीर जवान कनुभाई बालाभाई आहिर वाणिया अपने गांव वापस लौटे, जिसके चलते राजूला में उनके सम्मान समारोह को आयोजित किया गया. राजूला के यादव युवा ग्रुप और आहिर फैमिली क्लब और इसके अलावा आहिर समाज की ओर से ये पूरा सम्मान समारोह आयोजित किया गया था, जिसमें गांव के अग्रणी और साथ ही आहिर समाज के अग्रणियों की भी उपस्थिति रही थी. वैसे वीर जवान के परिजन भी इस मौके पर उपस्थित रहे थे और विधायक अमरीश ढेर की भी इस दौरान उपस्थिति रही थी. सभी की ओर से इंडियन आर्मी में 17 साल सेवा करने वाले वीर जवान को सम्मानित किया गया. भारत देश में लगातार कोरोना के केस बढ़ते जा रहे हैं. गुजरात राज्य से भी कोरोना के केसों में इजाफे की खबर सामने आ रही है और उसी के तहत जूनागढ़ से जो जानकारी सामने आई है उसके मुताबिक बीते 24 घंटों में जूनागढ़ में भी 21 नए केस सामने आए हैं. इसके साथ ही जूनागढ़ में बीते एक हफ्ते से लगातार कोरोना के केसों में उछाल देखने मिल रहा है, जिसके चलते जूनागढ़ प्रशासन अब सतर्क बन गया है. जूनागढ़ में जगह जगह वैक्सीनेशन कैंप आयोजित कर सभी को वैक्सीन देने की मुहिम को और तेज कर दिया गया है. इसके साथ ही जूनागढ़ के सिविल अस्पतालों में मेडिकल सुविधाएं भी बढ़ाई जा रही है, जिससे कि अगर जूनागढ़ में केस बढ़ जाए तो सभी का अच्छी तरीके से ख्याल रखा जा सके. वैसे जूनागढ़ प्रशासन की ओर से हर चीज़ में तेज़ी लाकर कोरोना के आंकड़ों को कम करने की लगातार कोशिश की जा रही है. इस मामले में पुलिस की ओर से भी रात्रि कर्फ्यू का जो कानून लाया गया है उस पर अमल हो, इसका एहतियात बरता जा रहा है. मालिया हाटिना से ये खबर सामने आ रही है, जहां पर युवा एडवोकेट पंकज भाई जोशी पर जानलेवा हमला हुआ है. दरअसल पंकज भाई जोशी जब अपने घर से
ऑफिस जा रहे थे तब कल दोपहर को उनके ऊपर 3 शख्सों ने लोहे की पाइप से जानलेवा हमला किया। इस हमले में पंकज भाई जोशी को काफ़ी चोट भी आई, जिसके चलते उन्हें 108 एम्बुलेंस के जरिए अस्पताल ले जाया गया। हालांकि अब उनकी हालत ठीक है, लेकिन फिर भी उन्हें इस हमले में गंभीर चोट आई है। इस मामले में पुलिस शिकायत दर्ज करवा दी गई है और पुलिस की ओर से आरोपियों को ढूंढने की कवायद भी शुरू कर दी गई है। कोरोना के केसों में बीते कई वक्त से लगातार इजाफा हो रहा है। उसी के चलते विभिन्न बैठकें आयोजित कर जिला प्रभारियों को मार्गदर्शन और सूचनाएं दी जा रही है, जिसके तहत राजपीपला में भी कलेक्टर ऑफिस पर कोरोना के बढ़ते केसों को ध्यान में रखते हुए बैठक आयोजित की गई थी। गुजरात श्रम आयुक्त और नर्मदा जिला के प्रभारी सचिव पी भारती की ओर से कोरोना महामारी के बढ़ते केसों को ध्यान में रखते हुए राजपीपला में समीक्षा बैठक आयोजित की गई थी। राजपीपला कलेक्टर पर यह समीक्षा बैठक आयोजित हुई थी, जिसमें जिला कलेक्टर डी शाह, जिला विकास अधिकारी पीडी पलसाणा, जिला पुलिस अधीक्षक हिमकर सिंह, मुख्य जिला आरोग्य अधिकारी समेत कई पदाधिकारी उपस्थित रहे थे। वैसे इस बैठक के तहत सचिव पी भारती की ओर से सभी को कोविड-19 का गाइडलाइंस का किस तरीके से पालन करवाया जाए, इस बारे में मार्गदर्शन मुहैया करवाया गया। इसके अलावा धन्वंतरी रथ की ओर से कोरोना टेस्टिंग को बढ़ाने, हाउस टू हाउस सर्वेलेंस, आयुर्वेदिक उकाले का वितरण, जिला बॉर्डर चेक पोस्ट पर सर्वेलेंस समेत की सभी कामगिरी को और तेज करने के बारे में भी मार्गदर्शन दिया गया। રાજપીપળા ખાતે કલેક્ટર ઓફિસમાં તમામ અધિકારી સાથે મીટિંગ કરી કોવિડ પ્રિપેર્ડનેસનું રિવ્યૂ કરવામાં આવ્યું। કેટલા હોસ્પિટલ બેડ્સ છે, ઓક્સિજનની વ્યવસ્થા શું છે અને કેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, કેટલા કેસીસ છે, બધું વિગતવાર CDHO, કોવિડ હોસ્પિટલના ઇન્ચાર્જ CMO તમામ સાથે ચર્ચા કરવામાં આવી। હવે ભવિષ્યમાં શું શું કરવાનું છે, કેસ થર્ડ વેવમાં વધારે કેસીસ આવે તો શું શું તૈયારી છે એ બધું ચર્ચા કરવામાં આવી અને કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરી આવતીકાલથી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવા માટે નિર્ણય કરવામાં આવી। કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું ચુસ્તપણે પાલન થાય એનું સ્ટ્રિક્ટ મોનિટરિંગ એન્ડ એન્ફોર્સમેન્ટ અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ SP શ્રી સાથે પણ ચર્ચા કરવામાં આવી અને ધન્વંતરી રથ હોય બાકી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સમાં કિટ્સ તમામને આપવામાં આવે એ બધું ચર્ચા કરવામાં આવી અને મને કલેક્ટરશ્રી અને એના ટીમ તમામ વિગત સાથે અને તમામ ફેસિલિટી સાથે થર્ડ વેવની ફાઇટ કરવા માટે તૈયાર છે અને પ્રિપેર્ડનેસ પણ સારું છે અને સતત વહીવટીતંત્ર સાથે હું સતત સંપર્કમાં રહીને સરકાર સ્ટેટ ગવર્મેન્ટની કોઈ પણ ગાઈડલાઇન્સ હોય અથવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની કોઈ પણ ગાઈડલાઇન્સ રહે એવો ચુસ્તપણે પાલન કરીને કોવિડનું સામે फाइट करवा माटे हमें तैयार है। 23 जनवरी से जिले में प्लस पोलियो वैक्सीनेशन मुहिम की शुरुआत होने वाली है, जिसके तहत राजपीपला में एक बैठक का आयोजन किया गया और इस मुहिम के तहत कौन कौन सी कामगिरी किस तरह से की जानी चाहिए, इस मामले में अधिकारियों को ज़रूरी मार्गदर्शन मुहैया करवाया गया। नर्मदा जिला कलेक्टर DA शाह की अगुवाई में राजपीपला कलेक्टर पर पोलियो मुहिम के लिए एक बैठक आयोजित की गई थी। दरअसल 0 से 5 साल तक के बच्चों के लिए 23 जनवरी से 25 जनवरी तक इंटेंसिफाइड पल्स पोलियो मुहिम शुरू करवाई जाएगी। उसी के तहत ये बैठक आयोजित की गई थी, जिसमें नर्मदा जिला में कोई भी बच्चा पोलियो के डोज से वंचित न हो, उस बारे में मार्गदर्शन मुहैया करवाया गया। इस मौके पर नर्मदा के कई पदाधिकारी भी उपस्थित रहे। खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर। आज सयाजी बाग का 143वां स्थापना दिन। विपक्ष की नेता अमीबेन रावत, नरेंद्र रावत समेत मॉर्निंग वॉकर्स ने केक काटकर मनाया सयाजी बाग का जन्मदिन। स्पंदन संस्था की ओर से बौद्धिक अक्षमता रखने वाले 15 से 18 साल की आयु के बच्चों को दी गई वैक्सीन। कोरोना के बढ़ते केसों को देखते हुए कैबिनेट मंत्री राजेंद्र त्रिवेदी ने लिया SSG अस्पताल में कोविड वार्ड का जायजा।
देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।